આફ્ટરનૂન મિત્રો, વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ. અને આપણી યુરોપની ટ્રીપ સ્ટાર્ટ થઈ ગઈ છે. અહીંયાથી ક્યાંથી આપણે આવ્યા છે ઝાંસેસ્કાન વિન્ડ મિલ્સ, જે પાછળ દેખાય છે ને ઈ વાડી મિલ્સ જો યા આ જોવા આવ્યા છે. અને ઘણા બોલિવૂડ મૂવીઝ પણ અહીં શૂટ થયા છે, બરાબર. એક હેરી મેટ સેજલનું ગીત છે એ અહીં થયું છે, બરાબર. તો એ આપણે જોવા આવી ગયા છે. અને અંદર હું છે હું નહીં, થોડું ઘણું રિસર્ચ પરથી આપણને આઈડિયા હતો કે ચીઝ ટેસ્ટિંગ ને આ તે વોટેવર છે. અને અહીંયાથી જેવા હાલીને આવ્યો ને, હા, સીધી ચોકલેટની સ્મેલ આવે. કારણ કે ચોકલેટની ફેક્ટરી છે, એટલી ચોકલેટની સ્મેલ આવે છે. અને તને એ કહી દઉં, હવે આપણી પાસે અડધી કલાક જ છે, એટલે આપણે દોડવું જોઈએ. જોઈ લ્યો તો આ બ્રિજ ઉપર ચડ્યા ને આમ સામે જો ખાલી વ્યૂ. વિન્ડ મિલ્સ ની આપણે વાત કરતા હતા ને, મસ્ત છે ભાઈ, ચિલ એકદમ ચિલ વાતાવરણ છે, મજા આવે એવું છે. હજી આમ જવાય છે આપણે. હા, તો ત્યાં પહોંચવાનું જ છે. આ તો અહીં નાનકડો સ્ટોપ લઈ લીધો જોવા માટે. તો થઈ ગઈ છે આપણી એન્ટ્રી ઝાંસે ટાઉનમાં. ઘર એવા મસ્ત યુનિક, બધું મોસ્ટલી ગ્રીન કલરની થીમ ઉપર છે. એની ફોટોગ્રાફી સ્કિલ બતક મળી ગયા અહીંયા, તો એને જોવે છે. હું દર્શુ, મજા આવે ને? વાંધો નથી ને? તો બસ અહીંયા આવીને કોણ ના મજા આવે. આ જે વસ્તુ છે ને યાર, ખરેખર તમને આંખોથી જોવો ને તો જ તમને એની ઓલી ક્રિએટિવિટી ખબર પડશે. કા આમ સુંદરતા, આખું ગ્રીન કલરનું એમનું આખું સ્ટ્રક્ચર. હા, ઘરના જો જેમ કે આ ઘર છે તો જોઈ લ્યો, ગ્રીન કલર જેવું છે, દેખાય? ગ્રીન ને રેડિશ થીમ એવી. કા આખું ટાઉન જ આ એવું બનાવેલું છે. જો અહીંયા કંઈક કોકો ને આઈસ્ક્રીમ નું કંઈક છે તો ગરી ગઈ અંદર. જોઈ લો, ખબર છે ભાઈ, ખાવા પીવાનું હોય એટલે સીધું ભૂગી જ જવાનું હોય, બરાબર ને? શું લીધું? પેલા તો અહીં છે ને બધું ચોકલેટની કેવી રીતે બનાવી વસ્તુ, આ તે બધું જ અવેલેબલ છે. રો મટીરિયલ થી લઈને બધું જ, બરાબર. મસ્ત આઈસ્ક્રીમ મળી હતી, 2 ફ્લેવરની આઈસ્ક્રીમ લઈ લીધી. કા આઈસ્ક્રીમ તો ભેગી જ હોય. આ શું રસ કાઢવાનું હોય હું કે આંગળા ચીપવાનું હોય વચ્ચે આંગળા રાખીને તારા જેવા હેરાન કરતા હોય તો જો ભાઈ, આપણે મેઇન જગ્યાએ જવાનું છે ચીઝ ફેક્ટરી. ત્યાં અલગ અલગ ટાઈપની બધી ચીઝ છે, બરાબર. આ ખાઈને પછી જાય ને તો હાલતા હાલતા જાય અને ખાતા ખાતા જાય. એટલું ક્યુટ એન્વાયરમેન્ટ છે ને આમ જોવા, કેનાલ ને આખું એટલું ગ્રીન આમ છે ને, હરિયાળી જ હરિયાળી. કાં દર્શું, પહેલા અમારા જગ્યા સ્કીપ કરવા નથી તો સારું છે ને આવ્યા. બહુ ખરેખર આમ મજા આવે એવી જગ્યા છે. આઈસ્ક્રીમ કેવી છે એ કે કંઈક અલગ જ છે નહીં? આપણે ખબર હોય દૂધ દેવા જતા હોય, કેટલા લઈને જો કેટલા બતાવું તમને. ચીઝ બને એટલે પછી દૂધ તો જોઈએ ને ભાઈ. ચીઝ ફેક્ટરીમાં આવી ગયા છે. ચીઝ ફેક્ટરીમાં જો ચીઝ નો શેપ જો. બધી વાત કરું પેલા જો પ્રોસેસ થાય છે, આખી પ્રોસેસ થાય છે આવી રીતના. આ ચીઝ વ્હીલ કહેવાય. ઘણા બધા લોકોને ખબર છે ચીઝ વ્હીલ અહીંયા અલગ અલગ ફ્લેવરના મળે છે. આ જે આપણે ક્રોક્સના ક્લોગ પહેરીએ છીએ ને, ઈ જમાનામાં લાકડાના ક્લોગ જે ડચ લોકો પહેરતા ઈ છે. એનું આખું અહીંયા રાખ્યું. હવે આપણે ચીઝ ટેસ્ટ કરીએ. હાલો ટેસ્ટ. જો આ ટ્રાય કરે છે. આવી ચીઝ મેં કોઈ દી નથી ખાધી. એવી ચીઝ છે અલગ અલગ ટાઈપની. આપણે એમ લાગે કે ચીઝ તો ચીઝ જ છે, પણ આ ચીઝ કેટલી વેરાયટી છે એમ. અને એવું નહીં કે કઈ આમ સિંગલ ટેસ્ટ, બધાનો અલગ. હા, રેડ ચીલી વાળી, આ ક્યુમિન એટલે કે જીરા વાળી, આ પેસ્તો વાળી, આટલા બધા ફ્લેવરની ચીઝ. ઓલી બાજુ હજી ટ્રાય કરી, વાં છે કેટલી. ચીઝ ટેસ્ટ કરવાનો એક્સપિરિયન્સ અમેઝિંગ છે. એ લોકો એકદમ નાના ક્યુબ કરીને રાખે ને આપણે ટેસ્ટ કરી શકીએ. અને એટલી ફ્લેવરની ચીઝ નામ જો આમાં જો બધી બાજુ ટેસ્ટ. આ બધી ચીઝ છે, બધી બાજુ બધી ફરે. આ જો રેડ પેસ્તોની છે, પછી આ ગોટ ટ્રફલ એટલે કે ગોટ એટલે બકરીના દૂધની બનેલી ચીઝ છે, પછી આ લેવેન્ડર ચીઝ છે, પછી આ એસ્પેરેગસ છે, બ્લેક ગાર્લિકની બ્લેક કલરની ચીઝ. આટલી મેં જિંદગીમાં ચીઝના ઓપ્શન નહીં જોયા, એટલા મેં આજે અહીંયા જોયા છે. અને લેવી છે ને તો એટલું કન્ફ્યુઝન થાય છે કે કઈ કેમ કે જો હજી પાછળમાં આટલા 4-5 ફ્લેવર છે, અહીંયા 4-5 ફ્લેવર છે. એટલે અમે કોમન જે અમારા ઘરના બધાને ભાવશે એવું ઇમેજિન કરીને એ લેશું. કેમ કે એક આપણે ભાવી લઈ જાય, બીજા ના. અમારે કેવું છે, અમુક બધાના થોડા અલગ અલગ ટેસ્ટ છે. જેમ કે પેસ્તો છે તો દર્શનને ના ભાવે, એટલે એવું બધું. તો બધાનું જે પણ કોમન થશે ને એ વાળા ઓપ્શન લેશું. આ જો શું કરે, સાચું છે. ગાયને દોવે પણ ગાયને નથી દોતો.
ગાયને વર્ષોથી દોવે છે કારણ કે સ્ટેચ્યુ છે. શીપ ને ગોટ ને બધું છે બધું બનાવ્યું આર્ટિફિશિયલ. અવાજે રાખ્યો પણ પેલા તો મને એમ થયું કે અસલીનું છે, હાલ હાલ જોવા જાય એવું જોવા. અવાજ આવતો હતો ને એમ લાગ્યું કે આ હું બકરા ક્યાંથી આવી ગયા તને. આ ઝાંસીમાં એવું છે કે ઓલમોસ્ટ 5 વાગે બધું બંધ થઈ જાય. અત્યારે 5 વાગ્યા છે, તડકો જો એકદમ આમ એમ થાય કે બપોરના 2 વાગ્યા કે હું, પણ પતી ગયું એનો કાર્યક્રમ. બધી શોપ ટૂંકમાં પતી ગઈ છે, પણ અમે હવે આમ જોવા નીકળ્યા આખું અને ફોટોગ્રાફી કરવા, કેમ કે માણસો ના હોય તો વધારે મજા આવે. કાં શું ફોટોગ્રાફી કરવી હોય ને તો જેટલા ઓછા માણસો એટલું સારું, તો કોઈ આડું ના હોય ને આપણે જેવા ઈચ્છા થાય એવા ફોટા પાડી શકીએ. તો ઈ કરવા જાય છે. ફોટો પાડવાની ઈચ્છા છે. આમાં છે ને કેવું થાય ખબર, દર્શન જો બહુ હાઈ ફાઈ ફોટોગ્રાફર અને મને બહુ એના જેવા ફોટા પાડતા આવડે, એટલે પછી છે ને મારો હાથ ધ્રુજવા માંડે. જો આમાં બકરા ભરીને જાય, મારા હાથ ધ્રુજવા માંડે. ખબર તને તાર ફોટો પાડતા પાડતા તો હું એક તો મને પકડાવે તું ફોટો પાડવા, અને પછી મને આમ આમ થઈ જાય કે આનો હરખો નહીં પડે તો નહીં પડે તો, એટલે મારા મસ્ત પડી જાય પણ એના ના પડે. 1782 થી છે આ વિન્ડમિલ, 240-250 વર્ષથી છે. ઈ બંધ થઈ ગયું છે, ઈ અમે મિસ કર્યું કે અંદરથી કેવી રીતે ચાલે છે ને ઈ જોવાનું અમે મિસ કરી દીધું છે. બંધ થઈ ગયું છે કારણ કે થોડાક મોડા પડ્યા હતા અમે, કારણ કે અમારી ફ્લાઇટ થોડીક લેટ હતી. પછી અમને હોટલ પહોંચતા વાર થઈ, પછી ત્યાંથી રૂમ મળતા વાર થઈ, ત્યાંથી રેડી થઈને નીકળતા વાર થઈ. એટલે આજે જેટલું થયું એ બોનસ જ કહેવાય. તો આપણો ઝાંસેસ કારનો પ્રોગ્રામ અહીંયા પતે છે, કેમ કે મ્યુઝિયમને ઘણું બધું છે, ટાઈમ ઓછો છે. એ આપણે ટૂંકમાં લેટ આવ્યા હતા તો આપણે બધું થાય એમ હતું નહીં, એટલે જેટલું આપણે લાભ લઈ શકતા હતા, જેમ કે ચીઝનો લાભ લીધો અને ચોકલેટ વાળી ઓલામાં ગયા હતા, અહીંયાથી આઈસ્ક્રીમ ખાધી અને નેચર જોયા હતું. દર્શનને વિન્ડમિલ જોવાની મજા આવી ગઈ. ઘણું બધું મિસ કર્યું પણ ઘણી બધી મજા પણ કરી. એટલે ફરવા નીકળે એટલે એવું હોય કે તમે બધું કવર તો ના જ કરી શકો, જેટલું થાય એટલું કરવાનું હોય અને એમાં મજા કરવાની હોય. તો મજા આવી ને ઝાંસેસ કાન્સમાં. હવે આપણું નેક્સ્ટ સ્ટોપ છે ઝેન્ડમ, ત્યાં જઈને મળીએ. તો બસ 10 જ મિનિટમાં પહોંચી ગયા ઝેન્ડમ. અને અહીંયા શું ફેમસ છે, હું જોવા આવ્યા? એટલે એક ટાઈપનું લીગો સિટી છે. લેગો હોય ને, લેગો મતલબ કે છે ને બિલ્ડિંગો હોય ને, હજી અહીંથી તો નથી દેખાતું, આગળ જાય એટલે ખબર. જે બિલ્ડિંગ હોય ને, આપણે કેવું હોય કે એક ફ્લોરનું જેટલું ચારે બાજુ હોય એની ઉપર સેમ ફ્લોર હોય. આમાં થોડુંક આડાવડું હોય, એમ સ્ટ્રક્ચર એવી રીતનું ડિઝાઇન કરેલું છે, થોડુંક યુનિક છે. ઓલો તો ક્યાં રહી ગયો? આપણે તો હું તો વાતો કરતા કરતા ક્યાંય પહોંચી જાત. ફોટા હજી આગળ જાય તો પછી પાડીએ ને. જો તમને બતાવવા માંગુ તો ઓલું દેખાય આગળ પાછળ છે ટૂંકમાં ફ્લોરિંગ ને એવું. હજી અંદર જાય ડાઉનટાઉનમાં, એટલે ટૂંકમાં મેઇન સ્ક્વેર છે ત્યાં, તો વધારે આઈડિયા આવે. હાલો નીકળી. તો હું આ કહેવા માંગતી હતી કે દેખાય અહીંયા ફ્લોરિંગ આગળ છે, નીચેનું ફ્લોરિંગ પાછળ છે, ઉપરના માળનું આગળ છે. એવી રીતે જે દર્શન કહેતો તો લેગોની જેમ ગોઠવેલા એવી ટાઈપની ડિઝાઇન કંઈક દેખાય. તો એ એક યુનિકનેસ છે અહીંની. બાકી આમ ડચ ઓલું જે કન્સ્ટ્રક્શન કહેવાય ને, આર્કિટેક્ચર, એ છે આ. તો આ એક જોવાલાયક સ્થળ છે અહીંનું. જો અમે ઝાન્ડમના સ્ક્વેર આગળ આવ્યા ને, આ જે બિલ્ડિંગ મેઇન આપણે એટ્રેક્શન જોવાનું હતું એની એક્ઝેક્ટ નીચે અમે આ ફ્લોર ઉપર ઊભા છીએ. આ ફ્લોરથી નીચે જોઈએ તો બીજો ફ્લોર છે એવો ને એવો, અને એનાથી નીચે કેનાલ જાય છે. કેટલું લાઈક સ્ટ્રક્ચર કેટલું જોરદાર બનાવેલું છે, આમ મજા જ આવી જાય એવું છે, એકદમ યુનિક. અને આપણે જે વાત થઈ હતી અને આવી રીતનું કલર બધા તે જોયું એક આયા ગ્રીન ને બ્લુ ને એવા કલર વધારે યુઝ કરેલા છે અને આમ યુનિક લાગે. અને જો તમે આખું ટાઉન અત્યારે શાંત થઈ ગયું છે. કેટલા વાગ્યા? 6-6:30 જેવું થયું. 6:30 જોઈ લ્યો. બહુ જ ઓછા લોકો અમારા જેવા ગયણા ગાંઠા છે, નકર આમાં ભીડના ભડાકા હોય દિવસે આવ્યો તો અને અત્યારે કોઈ નહીં. અને આ આપણે શું કહે ને, ઘંટાઘર હિન્દીમાં કહીએ, જે ક્લોક કે ઈ છે. અને હજી આની પાછળ એક વસ્તુ છે, બતાવું. જો આ વિન્ડોની જે ડિઝાઇન કરેલી છે એ એકદમ યુનિક. હવે અમે સર્ચ કરીશું કંઈક મસ્ત જમવાની જગ્યા. ઝાંસી આવો ને ત્યાં થોડોક ટાઈમ તમારો જાય, પણ ઝેન્ડમ આવો ને ભાઈ એટલે કલાકમાં તો કલાક નહીં કા તો 15-20 મિનિટમાં પૂરું. 20 મિનિટમાં તમારા ફરાઈ જાય, કેમ કે આ અટ્રેક્શન જ જોવાના છે, રાઈટ? બિલ્ડિંગ જ જોવાની બે ચાર. અમે તો હાવ નીકળવાની તૈયારીમાં હતા અને પછી વિચાર્યું કે અહીંયા આ સારું દેખાય છે, કેફે માયા, તો ત્યાં જ આની એક્ઝેક્ટ સામે, તો ત્યાં જ જમી લઈએ. હાલો. મેનુમાં છે ચીઝી નાચોસ અને બીજું હજી આવે છે નાચોસ ચીઝી પ્લસ જો ગુઆક. થેન્ક યુ. ગુઆકામોલી, સાલ્સા અને સોર ક્રીમ. અને આ મેક્સિકન કહેવાય. મને દર્શનનો બહુ જ ભાવે. ફેવરિટ આઈટમ છે અમારી બધી. તો આજે મેળ પડી ગયો.
હવે શું આવ્યું હે છોકરી? કેસડિયા એ મેક્સિકન જ છે Mexican. ટૂંકમાં રોટલીની અંદર મેક્સિકન ફિલિંગ ભરીને એ વાળું અને એમાં સેમ જો સોર ક્રીમ સાલસા ને ગુઆક. મજા આવે એવું હે મસ્ત ટેસ્ટ એકદમ. તો ભાઈ ફૂલ પેટ ખવાઈ ગયું મસ્ત જમી લીધું છે મેક્સિકન અમારું એનું ફેવરેટ અને હવે છે ને હોટલે જઈને આવી એટલી નિંદર આવે છે અટાણે જ આંખું ઘેરાય છે કા? ઈચ્છા છે એટલે અટાણે જ બ્લોગ એન્ડ કરી દઈએ કે ત્યાં તો- જઈને પછી ઉતા કંઈ નથી શૂટ કરવાના શૂટ નહીં કરીએ પણ હવે સુઈ જાવ હવે અહીંથી સીધા. કેટલું કલાકનો રસ્તો છે કલાક ચાલે હોટલ પહોંચીને તરત સુઈ જવાની ઈચ્છા છે કારણ કે જેટ લેગ જેવું લાગે છે થોડું બહુ જ ઊંઘ આવે છે નીંદર આવે હે. તો મળીએ કાલે આ તો સુમસામ હતું હા મળીએ કાલે ભીડ તો એમ્સ્ટરડમમાં એમ્સ્ટરડમ. ભીડમાં યસ.